હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? શું તમારી લાઈફથી ત્યાં તમે નાખુશ છો? અત્યારે તમારે જે તમારા ગોલ હતા તે તમે નથી મેળવી શકતા. તમે સ્ટુડન્ટ છો, મેરિડ છો, મેલ છો, ફિમેલ છો, ગમે તે છો, મેટર નથી કરતું. શું તમારે તમારી અધૂરી ઈચ્છાઓને પૂરી કરવી છે? શું તમારા પણ શોખ છે કે તમે એકદમ ઇઝી લાઈફ જીવો, કે શનિ રવિની રજાઓ હોય, મન પડે જ્યાં હાથ મૂકો ત્યાં તમે ફરવા જઈ શકો, જે ખાવું પીવું હોય એ ઓર્ડર કરી શકો, લક્ઝરી લાઈફ જીવો, એવી તમારી પણ ઈચ્છા છે ને? તો જરાક આ વિડીયો સાંભળજો. આપણી લાઈફ છે ને એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. 100%ની વાત છે કે અમુક તમારું કર્મ છે એનું ફળ તમે ભોગવી રહ્યા હોય, તમારું પ્રારબ્ધ છે, બધું ઓકે છે. જેટલું પણ તમારું મગજ પ્રેક્ટિકલ ધરાવે છે ને, જે નોલેજ, થોડુંક સાઈડમાં મૂકી દેજો. હવે આપણે મેજિકની વાત કરવાની છે. અત્યાર સુધી તમારી એજ કદાચ મારાથી પણ મોટી હશે, મારાથી નાની હશે, મારા જેવડી હશે, એ મેટર નથી કરતું. મેટર એ કરે છે કે હવે આપણે આપણી લાઈફમાં મેજિક કરવાનું છે, ચમત્કાર સર્જવાનો છે. ને હા, એ તમે જ કરી શકશો. યસ, યુ કેન. આપણે અત્યાર સુધીમાં જેટલું કરી શકવાના હતા એટલું કરી લીધું, આપણા પ્રેક્ટિકલ નોલેજથી, આપણી રૂઢિગત રૂઢિથી, આપણી મતલબ જે કંઈ બી આપણે બધાએ કોઈ કીધું છે એ પ્રમાણે કર્યું છે. હવે સાવ કાંઈ ન થાય એના કરતાં કાંઈક કરવામાં શું વાંધો? તમારા પૈસા નથી જતા આમાં. ફક્ત તમારે હું કહું એટલું થોડું ધ્યાનથી સાંભળવાનું છે. થોડો ટાઈમ આપો મિત્રો. 100%ની ગેરંટી કહું છું, આ ટાઈમ તમને ક્યાંય ઊંચે સુધી લઈ જશે. યાદ કરશો તમે મને? ચલો તો સ્ટાર્ટ કરીએ. તો જુઓ મિત્રો, આપણો થોડું ડિસ્ટર્બન્સ થશે એના માટે સોરી, કેમ કે અહીંયા મારે બ્રિજનું કામ ચાલુ છે તો ટાક 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 ચાલુ જ હોય છે. ઓકે, તો એને થોડું ઇગ્નોર કરજો. હવે આપણી લાઈફમાં છે ને આપણે જેવું વિચારીએ છીએ ને એવું મેળવીએ છીએ. એ 100%ની વાત છે મિત્રો. ખરેખર આપણે શું વિચારીએ છીએ કે આપણે યાર આ વસ્તુ લેવી છે પણ એટલા પૈસા નથી, આ જગ્યાએ જવું છે પણ એટલો સમય નથી, આવી લાઈફ જીવી છે પણ કેવી રીતના જીવી? પૈસા કંઈ ઝાડું પર ઉગે છે? શું પૈસાના વરસાદ થાય છે? જો તમે ઈચ્છો ને તો એ બધું કરી શકો એમ છો. આપણા વિચારોની શક્તિ એટલી જોરદાર છે. તમે માનો છો કે આપણે ભગવાનનો અંશ છીએ? આપણે એ પરમ આત્માનો અંશ છીએ. તો જે ભગવાન કરી શકે આપણે શું કામ ન કરી શકીએ? આપણા જીવનની અંદર કેટલા એવા ગુરુઓ થઈ ગયા, કેટલા એવા વૈજ્ઞાનિકો થઈ ગયા, જે બધાએ પોતાનો મગજનો થોડોક અમથો અંશ માત્ર ઉપયોગ કર્યો છે અને તેઓ લોકો જાદુ, મિરેકલ કરી ગયા છે. તો સેમ આપણી પાસે એ જ મગજ છે, આપણે પણ કરી શકીએ છીએ. શું કામે આપણે નેગેટિવ વિચારવું? એકવાર અરીસા સામે ઊભા રહ્યો અને કહો કે તું કરી શકે એમ છો. જો મિત્રો તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખશો ને તો તમે બધું કરી શકશો, ફાળું પરફોર્મન્સ આપી શકશો. તમારે તમારી જાતને બસ આત્મવિશ્વાસથી ભરપૂર કરવાની છે. હવે આપણે કોઈ પણ વસ્તુ જોઈ છે ને તો એની એક ફ્રીક્વન્સી હોય છે. હા મિત્રો, જેમ આપણે ટીવી ચાલુ કરીએ છીએ તો સ્ટાર પ્લસ શું હોય તો એ 101 આવતું હોય તો આપણે 105 કે 1010 કરશું તો એ નહીં ચાલે, બરાબર? આપણે 101 જ કરવું પડશે તો જ એ ચેનલ આવશે. એમ આપણી લાઈફની દરેક જે આપણી જોતી વસ્તુઓ છે ને એક ફ્રીક્વન્સી ઉપર સેટ છે. એ ફ્રીક્વન્સી ઉપર આપણે પહોંચીને તો આપણને મળશે. હવે આપણે એમ થાય કે ફ્રીક્વન્સી ઉપર પહોંચવું કઈ રીતના? તો એના પણ તરીકા છે. પહેલું કે હંમેશા પોઝિટિવ રહેવું. તમે કહેશો કૃષ્ણા તારે કેવું બહુ સહેલું છે, પણ એ જેની લાઈફમાં જે ચાલતું હોય એને ખબર હોય. કાંઈ વાંધો નહીં, તો મૂડ બૂસ્ટ કરવાનો એક મસ્ત કહું કે કોઈ તમારા ઘરમાં નાનું બાળક હોય તો આજુબાજુ બાળક હોય એને જોવો. તમે જોશો ને આમ ખિલખિલાટ હશે, તમે થોડુંક રમાડશો ને તો ખિલખિલાટ હશે. શું કામ? તમને એની જોડે મજા આવે છે, તમને અટ્રેક્ટ કરશે. કોઈ પણ નાનું બાળક છે ને એ તમને બહુ અટ્રેક્ટ કરે. શું કામ? કેમ કે એકદમ ખિલખિલાટ હસતું હોય, એના મગજમાં હોય, મસ્ત મગજમાં હોય. તમારે પણ એવું બનવાનું છે. જો તમે ખુશ રહેશો, જો તમે તમારી જ ઉર્જામાં થનગનતા રહેશો, મસ્ત મગજમાં રહેશો, તો તમે બધું અટ્રેક્ટ કરી શકશો. સાચું કહું છું, ટ્રાય કરી જોજો.
બરાબર. બીજી વસ્તુ, તમારો આખા દિવસમાં તમે ઉઠો ને, કાં તો તમે 1 કલાક પહેલું ઉઠવાનું કરી નાખો. જ્યારે તમે ઉઠો ને ત્યારે 10 મિનિટ તમે તમારી જાતને આપો. સૌથી પહેલાં તમારું ફેવરિટ મ્યુઝિક સ્ટાર્ટ કરો, આંખ બંધ કરીને સાંભળો. પછી 10 પોઝિટિવ, મતલબ બુકના કોઈ પણ 10 પેજ વાંચો, તે તમને આમ પોઝિટિવિટી આપે. અને પછી તમારા દિવસની શરૂઆત કરો. થોડુંક તમારા માટે કરો. આપણે શું કરીએ છીએ, જો એક વસ્તુ જોજો કે આપણે છે ને, આપણી ઈચ્છાઓ તો ઘણી બધી હોય છે લેવાની, પણ આપણે આપણી જાતને એમ કહીએ છીએ, યાર આપણે પોસિબલ નથી, આપણે લાયક નથી. એની બદલે બોલતા શીખો કે હા, આપણે કરી શકીએ એમ છીએ. હા, હું આ લઈ શકીશ. હા, હું આ કરી શકીશ. ટ્રાય કરજો મિત્રો. આપણે ખાલી અત્યારે તમારું એક જ વસ્તુ છે કે તમારે તમારી પાસે અત્યાર સુધીમાં આપણું ફોકસ શેમાં હતો ખબર છે? આ નથી, આ નહીં થાય, આ કેમ થશે, આ કેમ કરીશું. એની બદલે આપણે આપણું ફોકસ છે ને અલગમાં શિફ્ટ કરવાનું છે. હા, હવે જુઓ, કોઈ પણ કારણ વગર તમારી પાસે નવી તમારી ફેવરિટ વસ્તુ આવે, તમને ગમશે ને, તો તમે હવે એક નવી આદત ડેવલપ કરો કે તમારી પાસે જે કંઈ પણ છે ને એને વિચારો શું છે. તમારી બોડીથી શરૂઆત કરો. તમે એક બેસી જાઓ, એક કામ કરો, એક લિસ્ટ બનાવો. બરાબર. એ લિસ્ટમાં તમે એમ જુઓ કે તમારે શું તમારી પાસે ભગવાને આપેલી દેન છે. આજુબાજુની વસ્તુ જુઓ, બરાબર.